આળસ એ આપણો સૌથી મોટો શત્રુ છે. આ વાક્ય તો આપણે બધાએ સાંભળ્યું જ હશે, પણ છતાંય આળસ છૂટતી જ નથી. નમસ્તે, હું છું હેતવી અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે. આળસ તો હું પણ કરું છું, ક્યારેક થોડી કરું છું, ક્યારેક ઘણી વધારે પણ કરું છું. ખરેખર તો આળસ કરવાની ખૂબ મજા આવે, તમે બધા પણ મારી સાથે સહમત જ હશો. પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણે કેટલા બધા કામ હોય છે, આપણે કેટલું વિચાર્યું હોય છે કરવા માટે, પણ એ નાના મોટા કામ થોડી આળસના કારણે અટકી જ જાય છે. તો ચાલો આજે હું વાત કરીશ કે આપણે આળસને દૂર કરવાના પ્રયત્નો કઈ રીતે કરી શકાય. સૌથી પહેલું તો એ જ વસ્તુ છે કે આપણે ડેઇલી જીવનમાં આપણા રૂટીનમાં જે પણ કામ કરતા હોઈએ છીએ એને આપણે થોડું મનથી કરવાની જરૂર હોય. કે એવું નહીં કે કરવાનું છે તો કરી લીધું, થોડું એને મનથી કરવાની ટ્રાય કરો. અને એક સાથે તો કોઈ વસ્તુ ના જ સુધરી શકે, તો એવી કોશિશ કરો કે રોજ કોઈક વસ્તુ નવી કરો, રોજ થોડો સુધારો કરો. એક સાથે ચેન્જીસ તો આવવાના જ નથી ક્યારેય, પણ આપણે નાના નાના પ્રયત્નો કરશું તો ક્યારેક તો કંઈક કરી જ લેશું. તો હા, પહેલી વસ્તુ તો એ જ છે કે રોજ કંઈક પ્રયત્ન કરો. એક વસ્તુમાં એવું વિચારો કે ના, આ વસ્તુ હું કરીશ ને આમાં હું થોડી પણ આળસ નહીં કરું. તો પહેલી વસ્તુ તો આ જ. બીજી વાત એ છે કે તમારા જીવનના કોઈ પણ નાના કે મોટા ધ્યેયને સમજો. હવે એ ધ્યેય કોઈ પણ હોઈ શકે. જેમ કે હું સવારે ઉઠું છું તો હું વિચારું છું કે આજે હું થોડી એક્સરસાઇઝ કરીશ, કે સૂર્ય નમસ્કાર કરીશ, કે કોઈ પણ નાની મોટી વસ્તુ. કે પછી હું વિચારું કે કોઈ એક્ઝામની તૈયારી કરી રહી છું તો મારો ધ્યેય એ પણ હોઈ શકે કે હું એને પહેલાં જ એટેમ્પ પર ક્લિયર કરી દઉં. તો એ નાના કે મોટા તમારા કોઈ પણ ધ્યેય છે એના વિશે થોડું વિચારો અને એના વિશે ક્લિયર બનો કે હા, આ વસ્તુ છે ને આ વસ્તુ હું કરવાની છું. ત્રીજી અને એક મેઇન વાત છે કે તમારા જીવનમાં તમારા કોઈ પણ પરિસ્થિતિ આવે છે, સારી કે ખરાબ કોઈ પણ હંમેશા એમાં કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરો અને તમારા પોતાનામાં પણ કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરો. દરેક માણસમાં કંઈક સારું ને ખરાબ છે જ, બરાબર? પણ આપણે ઘણી વખત ખરાબ વસ્તુ જોઈએ છીએ, જ્યારે સારી વસ્તુ આપણને દેખાતી જ નથી. પણ ક્યારેક પોતાનામાં સારું જોશો ને, ક્યારેક પોતાના વખાણ કરો તો તમને સારું લાગશે અને એ વસ્તુ તમારા અંદર કોન્ફિડન્સ લાવે છે. તો થોડીક આળસ છોડવા માટે થોડુંક કોન્ફિડન્સ પણ જરૂરી છે. ચોથી વાત છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો હંમેશા શીખવાની ઈચ્છા રાખો. મતલબ એક જે લર્નિંગ એટીટ્યૂડ હોય છે ને, એ ઘણો મહત્ત્વનો હોય છે. જ્યારે આપણે કંઈક શીખવાની ઈચ્છા રાખીએ ને તો સામેવાળા લોકો પણ આપણને સમજવા માંગતા હોય છે, આપણને શીખવવા માંગતા હોય છે. અને જો આપણે એવા જ એટીટ્યૂડ લઈને ચાલીએ કે મને તો બધું આવડે જ છે અથવા તો મને કંઈ શીખવાની જરૂર જ નથી, તો એ વસ્તુ જીવનમાં આપણે કદાચ ખોટા રસ્તે પણ લઈ જઈ શકે છે. પાંચમી વાત એ છે કે કોઈ પણ મુશ્કેલી આવે તો એ સમય પર તમે શાંત રહેવાની ટ્રાય કરો. મતલબ કોઈ પણ વસ્તુ વિશે આપણે વિચારતા હોઈએ છીએ કે કોઈ પણ નિર્ણયો લેતા હોઈએ છીએ તો એ વસ્તુમાં ઉતાવળ કરીને કે આળસ કરીને ના કરવું જોઈએ. એને એવા સમયે હંમેશા શાંત મન પર વિચારવું જોઈએ. તો સૌથી પહેલાં તમારા મનને શાંત કરો અને પછી તમે એ વિશે વિચારો કે તમે શું કરવા માંગો છો, કે તમે શું કરશો એવું કે જે તમને યોગ્ય લાગે ફ્યુચરમાં પણ. અને હા, મનને શાંત કરવા માટે ખૂબ જ સરળ ઉપાય છે, એ છે કે પ્રકૃતિની સાથે જોડાઈ રહો. જ્યારે તમને કંઈ એવું લાગે કે આજે મૂડ ખરાબ છે, કે આજે કંઈ પ્રોબ્લેમ લાગે છે, કંઈ પણ લાગે કોઈ વસ્તુ, તો તમે બહાર નીકળી જાઓ, તમે વોકિંગ કરવા જાઓ, તમે ગાર્ડનમાં બેસો, તમે આસપાસની જે પ્રકૃતિ છે એને નિહાળો, એને જુઓ કે એ કેટલી સુંદર છે અને તમે એનામાંથી ઘણું બધું શીખી શકો છો. અને એ વસ્તુ તમારા મનને શાંત પણ કરી શકે છે. અને સાતમી અને છેલ્લી વાત છે કે પોતાના પર વિશ્વાસ રાખો. આળસ તો કરતા રહેવાના બધા, પણ એના સાથે થોડો વિશ્વાસ રાખો કે ના, ભલે હું આળસ કરું છું પણ ધીરે ધીરે હું એ વસ્તુને મૂકી દઈશ અને હું એનાથી આગળ પણ જઈશ. હું જે વસ્તુ મારે અચીવ કરવી છે એ કરીને જ રહીશ. એ વિશ્વાસ પોતાના પર રાખો અને એ વિશ્વાસથી તમે બધું જ જીતી શકો છો. અને એક વસ્તુ છે જે ના કરવી જોઈએ, ક્યારેય ના કરવી જોઈએ, અને એ વસ્તુ છે કે ટાઈમ ટેબલ બનાવવું. આપણે જે પહેલાં કરતા ને કે કોઈ પણ વસ્તુ કરવી છે તો વિચારશું કે હા, 1લી તારીખ આવી રહી છે તો 1લી તારીખથી શરૂ કરશું. ક્યારેક વિચારતા કે સોમવાર આવે છે તો સોમવારથી શરૂ કરીશું.
પણ એ વસ્તુ ક્યારેય ના કરો. જ્યારથી તમને ઈચ્છા થાય છે, કોઈ પણ વાર છે, કોઈ પણ તારીખ છે, બસ ચાલુ કરી દો. જો એક વખત કોઈ પણ વસ્તુ શરૂ કરીશો ને તો એ વસ્તુ ચાલતી જ રહેવાની છે અને એની આદત થઈ જશે તો જીવનમાં કામ પણ લાગશે. અને અત્યાર સુધીમાં આપણે બહુ બધી આળસમાં થોડા પ્રયત્ન કરતા આવ્યા છીએ, પણ હવે બહુ બધા પ્રયત્નમાં થોડી આળસ કરવાની કોશિશ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. સી યુ. બાય બાય.